શરીરાયજી ભાવનામાં આજ્ઞા કરે કે શિવજીએ પ્રભુનો એ ચરણ લઈ મસ્તક પર પધરાવ્યો, ત્યારે શિવજીના મસ્તકનો એ અર્ધચંદ્ર ઠાકોરજીના ચરણમાં આવ્યો છે. પ્રભુ જોર જોરથી હસવા લાગ્યા. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી આ લીલાના દર્શન કરીને. મૈયાએ વિચાર્યું આ જોગી બહુ સિદ્ધ લાગે છે. અમે આટલા ઉપાય કર્યા, લાલાનું રડવાનું બંધ નહીં થતું હતું, ના 1 મિનિટમાં રડવાનું બંધ કરાવી દીધું, નજર ઉતારી દીધી. લાલો હસવા લાગ્યો. લાવો ને મારા લાલાના વિષયમાં કંઈક પૂછું. मैया कहे बाबा मेरे लाला को किसी का भय तो नहीं है ना. शिव जी करे मैया काल भी जिसके आगे भयभीत हो जाए उसको किसका भय हो सकता है. काल पण जेनाथी भयभीत थई जाए એને કોનો ડર હોય. माँ के बाबा पूछना तो नहीं चाहती लेकिन पूछे बिना रहा नहीं जाता. रेवाતું નથી. मेरी सारी सखियां मुझे ताना देती हैं, મારી બધી સખીઓ મેણા મારે છે. માં તારો લાલો બહુ સાંભળ્યો છે, કોઈને કન્યા નહીં આપે ને કઈ લગ્ન નહીં થાય. બતાવો ને બાબા મારા લાલાના લગ્ન થશે કે નહીં થાય. શિવજી મૈયાનું મોઢું જોવા લાગ્યા. શિવજી વિચારે કે આ માને કહી દઈશ કે એક નહીં 16,000 પરડીને લાવશે તો માં બેહોશ થઈ જશે. આ કલિયુગમાં સાસુ એકને સાચવી શકતી નથી, આ 16,000 ને સાચવશે ક્યાંથી. પ્રભુના પધારવાના પ્રાગટ્યનો બધાને આનંદ છે. 3 દિવસ વીતી ગયા. 4થે દિવસે નંદરાયજી ગોવાળિયાઓને ગોકુલની રક્ષાનો ભાર સોંપી કંસને વાર્ષિક કર ચૂકવવા માટે મથુરા ગયા છે. ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્યમ મથુરામ ગત નંદ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતો કરુરુઃ. 6થે દિવસે પૂતના આવી છે. જો સામાન્ય રીતે બાળકનો જન્મ થાય તો છઠ્ઠીનો ઉત્સવ ક્યારે થાય? કેટલામાં દિવસે થાય? 6થા દિવસે. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં છઠ્ઠી ઉત્સવ ક્યારે થાય છે? હા, જન્માષ્ટમીના આગલે દિવસે, સાતમના દિવસે, શ્રાવણવદ સાતમ. એનું કારણ 6થે દિવસે તો પૂતના આવી ગઈ, છઠ્ઠી કરવાનું રહી ગયું. એટલે ગર્ગાચાર્યજીને મૈયાએ પૂછ્યું કે બાબા છઠ્ઠી કરવાનું રહી ગયું છે તો શું કરીએ? કે ફરીથી જયારે જન્મ નક્ષત્ર આવે ત્યારે છઠ્ઠી થાય. અને લાલાના આગલા જન્મ દિવસને આગલે દિવસે એટલે સાતમના દિવસે જન્મ નક્ષત્ર આવ્યો ત્યારે લાલાની છઠ્ઠી થઈ. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં સેવાનો અને ઉત્સવનો જેટલો પ્રકાર છે આ બધો જ વ્રજ લીલાના હિસાબે છે. નિત્ય સેવા, ઋતુ સેવા અને વર્ષોત્સવની સેવા 3 પ્રકાર છે. પ્રભુનો જે દૈનિક ક્રમ છે મંગળાથી શયન સુધી એ નિત્ય સેવા. 12 મહિનામાં 6 ઋતુઓ બદલાય. ઋતુ પ્રમાણે ઠાકોરજીના આભૂષણો, વસ્ત્ર, સામગ્રી બધામાં પરિવર્તન આવે. શીતકાલ હોય, શિયાળો હોય તો ઠાકોરજીને સૌભાગ્ય સૂંઢ જેવી ઉષ્ટ સામગ્રી આવે. વર્ષા ઋતુમાં પ્રકાર બદલાય. ઉષ્ટકાલ હોય, ખસના પંખ આવે, જલનો છિડકાવ થાય, ઠાકોરજી પણા જેવી બધી શીતલ સામગ્રીઓ રોગે. આ ઋતુ સેવા. અને વર્ષોત્સવની સેવા 12 મહિનામાં 56 ઉત્સવ આપણે બનાવીએ છીએ. 11 વર્ષ 52 દિવસ ભગવાન શ્રી કૃષ્ણે બ્રજમાં જે લીલા કરી એ બ્રજ લીલાના ભાવ અનુસાર આપણે ત્યાં દરેક ઉત્સવ મનાવવામાં આવે છે. પૂતના પૂતાન અપી નયતિ આશા. પૂતના, પૂત એટલે પવિત્ર, પવિત્રને પણ જે મોહમાં નાખી દે એ પૂતના. પૂત એટલે બાળકો, નાના બાળકોને મારવા વાળી પૂતના. ગોકુલ આવતા સુધીમાં 16,000 બાળકોના પ્રાણ લીધા છે. અને આમ રૂપાળી દેખાવડી સ્ત્રીનું રૂપ લઈને આવી. બધા મોહિત થવા લાગ્યા, એનાથી મોહાવા લાગ્યા છે. આંગણામાં યશોદાજીને રોહિણીજી બેઠા છે. પૂતના આવી, યશોદાજી પણ મોહિત થયા. આવો બેન, બેસ. ક્યારે છે? ક્યાંથી? નજીકના ગામમાં રહું છું. સાંભળ્યું તમારે ત્યાં સુંદર પુત્રનો જન્મ થયો છે, તમારા લાલાના દર્શન કરવા આવીશું. મારો લાલો પોડી રહ્યો છે, જાગશે ત્યારે દર્શન કરાવીશ. મૈયાને અચાનક કઈક કામ યાદ આવ્યું. માં અંદર ગયા. પૂતનાએ જોયું આસપાસ કોઈ નથી અને સીધી પૂતના પ્રભુના કક્ષમાં આવી. લાલો પારણામાં પોડ્યો છે. પૂતનાએ વિચાર્યું
અને આ બાળકના પ્રાણ તો હમણાં લઈ લઈશ. પૂતનાને જોઈને ઠાકોરજીએ પોતાના નેત્ર બંધ કરી દીધા છે. જુદા જુદા આચાર્યો જુદા જુદા કારણો બતાવે છે. કોઈ કહે છે બાળકોને મારવા વાળી પૂતના છે, પ્રભુએ ભયથી નેત્ર બંધ કર્યા, પણ ઠાકોરજીને કોઈનો ભય ન હોય ક્યારે. શ્રી મહાપ્રભુજી સુંદર સમજાવે છે કે ભગવાનના નેત્રો જ્ઞાન રૂપ છે. પૂતના યદિ પ્રભુના નેત્રમાં જોઈ લે તો પ્રભુની બધી જ લીલાઓનું જ્ઞાન પૂતનાને થઈ જાય, તો લીલા સંભવી જ ન શકે. એટલા માટે ઠાકોરજીએ પોતાના નેત્રો બંધ કરી લીધા. બીજું, નેત્ર બંધ કરીને પ્રભુ પૂતનાના પૂર્વ જન્મનું સ્મરણ કરવા લાગ્યા. પ્રભુ વિચારે હું તને ઓળખી ગયો છું, તો એ જ ગયા જન્મની બલિરાજાની કન્યા રત્નમાલા છે. મને બટુક સ્વરૂપે બાળક સ્વરૂપે તે જોયો તો તારા મનમાં વાત્સલ્યનો ભાવ આવ્યો કે મારું બાળક આવું સુંદર હોય તો એને સ્તનપાન કરાવવું. પણ જ્યાં વિરાટ સ્વરૂપે મને જોયો ત્યારે મને મારવાનો હિંસાનો ભાવ તારા મનમાં આવ્યો કે મારું બાળક જો આવું કપટ કરે તો દૂધમાં ઝેર આપ્યું એને મારી નાખું. ભગવાન કે તારા બંને મનોરથ પૂરા કરવા માટે હું આવ્યો છું. નેત્ર બંધ કરીને પ્રભુ વિચારે છે આ પૂતના વિષ પીવડાવીને મને મારવા માટે આવી છે, એને હું માની ઉત્તમ ગતિ આપવાનું છું, તો આગળ જઈને જે વ્રજભક્તો મને દૂધ દહીં ગોરસ સરોગ આવશે તો હું કયું સુખ આપીશ. અને પ્રભુએ વિચાર્યું કે આગળ જઈને મારે ઘણી બધી લોકોત્તર લીલાઓ કરવાની છે, મારી લીલાનું કોઈ અનુકરણ ન કરે, એટલા માટે પ્રગટ થઈને સૌથી પહેલી લીલા પ્રભુએ પૂતનાનું વિષપાન કરવાની કરી છે. જો વૈષ્ણવ, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીની લીલાઓ અનુકરણીય છે, એ આપણા માટે આદર્શ છે, એનું અનુકરણ કરી શકાય. પણ શ્રી કૃષ્ણની લીલા સ્મરણીય છે. જીવનું સામર્થ્ય નથી કે કૃષ્ણની લીલાનું અનુકરણ કરી શકે, આપણે એનું કેવલ સ્મરણ કરી શકીએ. એટલે કૃષ્ણની લીલાનું કોઈ અનુકરણ ન કરે, એટલા માટે પ્રગટ થતા જ પોતાનું મહાત્મ્ય બતાવ્યું કે મારી જેમ યદિ વિષ પચાવવાની તાકાત હોય તો જ કોશિશ કરજો, નહીં તો કોશિશ ના કરતા. પૂતનાએ બંને હાથથી ઠાકોરજીને ઉચક્યા અને ભગવાને બે હસ્તીને પકડી લીધી. એક શ્રીહસ્તી સાધનનું દાન કર્યું, બીજા શ્રીહસ્તી ફળનું દાન કર્યું. પૂતનાએ પોતાનું સ્તનપાન કરાવ્યું. કાલકોટ વિષ્ણુ લેપન કરીને આવી છે. પ્રભુએ પોતાનું સ્તનપાન કર્યું અને પૂતનાના પ્રાણ પી લીધા છે. પૂતના તડપવા લાગી, મૂંચ અર્થાત પ્રભુ મને છોડો અર્થાત હવે આ સંસારની બધી આસક્તિમાંથી મને છોડાવો. 16 યોજન વિસ્તાર વાળું ભયંકર રાક્ષસીનું શરીર જોરથી જમીન પર પડ્યો અને ભયંકર અવાજ આવ્યો. બધા ગભરાઈ ગયા, શું થયું? મૈયા દોડતી આવી, ગોપીઓ દોડતી આવી. જોયું તો ભયંકર રાક્ષસીનું મરેલું શરીર પડ્યું છે અને નાનકડું બાળક એના વક્ષસ્થળ પર રમી રહ્યું છે. અને મૈયાએ બાળકને ઉચકી લીધું અને એની રક્ષા માટે જે સ્તુતિ કરી એ ભાગવતજીમાં પૂતના કવચ કહેવાય છે. આજે પણ નાના બાળકો માંદા પડી જતા હોય, વારે ઘડીએ જલ્દી સારા ન થાય તો પૂતના કવચનો પાઠ કરવામાં આવે છે. એનાથી એમને સ્વાસ્થ્ય મળે છે. ગોપીજનોએ ગોપૃચ્છ ભ્રમણ ગાયની પૂંછડીથી લાલાની નજર ઉતારી અને ગોમય એટલે ગૌમૂત્ર ને ગોબરથી લાલાના શરીરમાં લેપન કર્યું છે. ગાયનું ગોબર સૌથી મોટું જંતુનાશક છે. આજકાલ આપણે જે બધા જંતુનાશકો વાપરીએ છીએ ને કેમિકલ વાળા, એ તો બધા જ હાનિકારક છે. જૂના સમયમાં ઘરના આંગણામાં રસોડામાં ગાયના ગોબરથી લીપન થતું હતું. ત્યાં કોઈ પણ જાતના વિષાણુ કે જીવાણુ ન રહી શકે. પૂતના રાક્ષસી છે, એના શરીરમાં કેટલાય વાયરસ અને બેક્ટેરિયા હોય, એટલે ઠાકોરજીને વ્રજભક્તોએ ગોબરથી સ્નાન કરાવ્યું છે. અને આ ગૌમૂત્રનો અમે અનુભવ કર્યો કોરોના કાળમાં. 2020માં જ્યારે કોરોના એકદમ ચરમસીમા પર હતું, લાખો કેસ આવી રહ્યા હતા. મુંબઈ અમારે ત્યાં કાંદિવલીમાં હજારો કેસ હતા. અને આ કોરોનાના લોકડાઉનમાં મુંબઈના બધા જ ધર્મ સ્થળો બંધ થયા હતા. પણ અમારી શ્રી દ્વારકાધીશજીની હવેલી ક્યારે બંધ ના રહી. દરરોજ સવારે મંગળા અને શયનના દર્શન કોરોનાના બધા પ્રોટોકોલ પાડીને અમે લોકોએ વૈષ્ણવને કરાવ્યા. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝિંગ આ બધું કરીને. પણ મનમાં એક ડર હતો
એકાદ પોઝિટિવ કેસ જો આવી જશે અને મંદિરમાં જો કોઈને હવેલીમાં ઇન્ફેક્શન લાગશે તો શું થશે? પણ ઠાકોરજી પર શ્રદ્ધા હતી. અમે શું કરીએ? દરરોજ અમારી ગૌશાળામાંથી ડોલ ભરી અને ગૌમૂત્ર આખી હવેલીના કેમ્પસમાં છટકાવી દઈએ. અને અમારી આસપાસના 2 સોસાયટીના લોકો આવી અમારે ત્યાંથી ગૌમૂત્ર લઈ જાય અને સોસાયટીના આંગણમાં છાંટી દે. તમને આશ્ચર્ય થશે, હજારો કેસ મુંબઈ કાંદિવલીમાં હતા, પણ હવેલીમાં કે આસપાસની સોસાયટીમાં એક પણ પોઝિટિવ કેસ ના આવ્યો. આ ગૌમૂત્રનો પ્રભાવ છે. એટલે કહ્યું ને કે આપણું વૈદિક વિજ્ઞાન બહુ સક્ષમ છે. આપણે ભલે એવું માનતા હોઈએ કે આજે વિજ્ઞાન ડેવલપ છે, પણ આપણું વિજ્ઞાન વધારે પ્રગતિશીલ હતું. ઘણી વાર આજે આપણે સાંભળીએ હનુમાનજી દ્રોણગીરી પર્વત હથેળીમાં ઉપાડીને લઈ આવ્યા હતા પેલી ઔષધિ માટે, કે પુલસ્ય ઋષિ શાલ્મલી દ્વીપથી ગિરિરાજજીને પોતાની હથેળીમાં લઈને વ્રજમાં આવ્યા. આશ્ચર્ય થાય ને, આવું બધું થોડી થાય કઈ. પણ આપણા શાસ્ત્રોમાં અણીમાં, ગરીમાં, લઘીમાં બધી સિદ્ધિઓ બતાવી છે. કોઈ પણ વસ્તુનું કદ વધારવું, ઘટાડવું, વજન વધારવું, ઘટાડવું. ભગવાન શ્રી કૃષ્ણ બલિરાજા માટે વામન થઈ ગયા, અર્જુનને વિરાટ સ્વરૂપે દર્શન આપ્યા. કોઈ પણ વસ્તુ અશક્ય નથી. હું એક નાનકડું ઉદાહરણ તમને આપું. અમેરિકાના બોસ્ટન શહેરની MIT યુનિવર્સિટીમાં મારા એક મિત્ર છે ડોક્ટર પવનસિંહના, ત્યાં પ્રોફેસર છે, સાયન્ટિસ્ટ છે. એકવાર લેક્ચર આપી રહ્યા હતા અને લેક્ચર આપતા આપતા એમને સેજ આંખ લાગી ગઈ, ઝબકી આવી. મનમાં એવી પ્રેરણા થઈ કે મારે ચોખાના દાણા પર આખી ભગવદ્ ગીતા લખવી છે. લખવાની શરૂઆત કરી, પણ 27 અક્ષર સુધી લખવામાં સફળતા મળી. ચોખાનો દાણો એની ઘનતા ઓછી હોય, તૂટી જાય, પણ વિચાર્યું કે પ્રભુએ મને પ્રેરણા કરી છે તો મને ચોક્કસ સફળતા મળશે. 5 વર્ષ સુધી જુદા જુદા કેમિકલ અને મેટલ લઈને પ્રયોગો શરૂ રાખ્યા અને પછી એમને સફળતા મળી. $8 મિલિયન ખર્ચ આખી ટેકનોલોજી ડેવલપ કરી એમને. આ વીંટી તમે જોઈ રહ્યા છો, નાનકડી વીંટીના 1 સેન્ટીમીટર ક્રિસ્ટલ પર 24 કેરેટ સોનાના પાણીથી રાઇટિંગમાં આખી ભગવદ્ ગીતા લખેલી છે. મુંબઈમાં વર્લ્ડ વાઇડ મારાથોનનું લોન્ચિંગ થયું હતું, એ વખતે એમણે મને ગિફ્ટમાં આપ્યું હતું. આ કમ્પ્યુટરની કોઈ ચિપ્સ નથી, રાઇટિંગમાં લખેલી ભગવદ્ ગીતા છે આખી. પેલું સૂક્ષ્મ દર્શક યંત્ર હોય, ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપ, એની નીચે આપણે રાખીએ, એક લાઈનમાં આખો એક અધ્યાય લખેલો છે. એના માટે એમને લિમ્કા બુકમાં સ્થાન મળ્યું. અને પછી 1.5 સેન્ટીમીટરમાં આખું બાઇબલ લખ્યું, એના માટે એમને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું. કોઈ પણ વસ્તુ અશક્ય નથી, અસંભવ નથી. આપણું વિજ્ઞાન બહુ સક્ષમ હતું અને આપણી પદ્ધતિથી જો આપણે જીવીએ ને તો ક્યારે સ્વાસ્થ્ય ન બગડે, તન મન બધું જ સ્વસ્થ રહે. જો આપણે કેટલી બધી વસ્તુ આપણા આચાર વિચારમાં બતાવી, આપણે નહીં પાડતા હતા. આ કોરોનાનો એક બીજો ફાયદો થયો. કોરોનાના લોકડાઉનમાં બીજો એક ફાયદો પણ થયો કે ભયના કારણે લોકો ધર્મ સાથે જોડાયા. આપણે તો એવું કહેવાય કે ઠાકોરજીની સેવામાં ગમે ત્યાં હાથ પવિત્ર થાય તો આપણે હાથ કાસા કરવા પડે. આપણે એવું ના માનીએ, આમ ઘડી ઘડી હાથ શું ધોવાના. કોરોના આવ્યો એટલે વારે ઘડી આપણે હાથ સેનિટાઈઝ કરવા લાગ્યા. ફૂલઘરમાં, શાકઘરમાં બહેનો ઠાકોરજીની સેવામાં હોય તો એને મોઢા પર વસ્ત્ર બાંધવું પડે. ઠાકોરજીની સેવામાં બોલ ના કરાય, થૂકનો એક છાંટો પડે તો અપરાધ લાગે. તો કોરોનામાં કમ્પલસરી બધા માસ્ક પહેરતા થઈ ગયા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે વૈષ્ણવો ઠાકોરજીને ધર્યા વગર બહારનું જે તે ના ખાઓ. નહીં માનતા હતા. કોરોનામાં લોકડાઉનમાં બધી હોટલો બંધ થઈ ગઈ તો ન છૂટકે બધાએ ઘરનું જ ખાવું પડ્યું. આજકાલની દીકરીઓને રસોઈ બનાવતા ના આવડે તો પોતાના બાળકોના માટે પેલા પીઝા ને આ ને તેને ગૂગલમાં જોઈ જોઈને બધું ઘરમાં શીખી ગયા બધા. દિવસમાં 2-3 વાર સ્નાન કરવા જોઈએ, બહારથી આવીને પવિત્ર થવું જોઈએ. ના માનતા હતા. કોરોના આવ્યો એટલે વારે ઘડીએ સેનિટાઈઝ થવા લાગ્યા. બેનો વારે ઘડીએ ફરિયાદ કરે કે અમારા પતિઓને અમારા માટે ટાઈમ નથી, આખો દિવસ કામ પર જતા રહે, ઘરમાં સમય નથી આપતા. તો લોકડાઉનમાં બધા પતિઓ ઘરમાં રહીને ઠાકોરજીની સેવા કરવા લાગ્યા, પરિવાર માટે સમય આપ્યા. કોરોનાના ફાયદા પણ ઘણા બધા થયા છે. પહેલાથી જ આપણે શ્રી મહાપ્રભુજીની આ મર્યાદાઓ પાડી હોય, હાથ કાસા કરીએ, મોઢા પર વસ્ત્ર બાંધીએ, સ્નાન કરીએ, તો કોરોનાની તાકાત છે ખરા કે કોઈ વૈષ્ણવના ઘરમાં આવી શકે? પણ આ ધર્મનું આચરણ છૂટી ગયું ને, આચાર વિચાર બધા છૂટી ગયા, એટલે માણસ આજે અનેક પ્રકારે દુઃખી થઈ રહ્યો છે. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણને ગોમયથી સ્નાન કરાવ્યું,
ઠાકોરજીએ પૂતનાને મોક્ષ આપ્યો. કે છે કે આ પ્રસંગનું શ્રવણ કરવાથી જીવના અંતઃકરણના દોષો નિર્મૂળ થઈ જાય છે. માં વિચારે કે હવે મારા લાલાને બહાર નહીં લઈ જાઓ, જે આવે છે મારા લાલાને સતાવે છે. જોત જોતામાં 3 મહિના વીતી ગયા. માએ વિચાર્યું કે આ 3 મહિનાથી મારા લાલાના મેં કોઈને દર્શન નથી કરાવ્યા, મારી કોઈ સખીઓને હું મળી નથી, અને આ 3 મહિનામાં કોઈ ઉપદ્રવ નથી થયો. થોડા સમયમાં હરણી નક્ષત્ર આવે છે અને શુભ દિવસે મારા લાલાના બધાને દર્શન કરાવીશ. આખા બ્રજમાં બધાને બધાઈ મળી ગઈ. બધા રાજી થયા. બ્રજવાસીઓ સજી ધજી મોંઘા વસ્ત્રો, જબલા, ટોપી, રમકડા, મીઠાઈ, જાત જાતના ઉપહાર ભેટ લઈને લાલાના દર્શન માટે આવવા લાગ્યા. રમકડાથી રમતા રમતા લાલો થાકી ગયો. માએ વિચાર્યું મારા બાળકને ઊંઘ આવી રહી છે અને મારે તો મારી સખીઓને મળવું છે. આંગણામાં એક બળદગાડું હતું, એક શકટ હતું. એ બળદગાડામાં દૂધ, દહીં, ગોરસના માટલા ભર્યા હતા અને એ બળદગાડા નીચે ઘોડીઓ બાંધી અને મૈયાએ લાલાને એમાં સુવરાવ્યો અને પોતાની સખીઓ સાથે વાતે વળગી. જો આ બળદગાડું એ સંસારનું પ્રતીક છે. બળદગાડાના બંને પૈડા એ સંસારનું વહન કરનારા પતિ અને પત્ની છે, અને એ બળદગાડામાં સંસારના વિષય રસો બધા રાખેલા છે. એની નીચે ઠાકોરજીને પોડાડ્યા. ભગવાન નીચે અને સંસારના વિષયો ઉપર એ ઠાકોરજીને ક્યારેય ન ગમે. જ્યારે જ્યારે જીવ સંસારને પ્રધાનતા આપે ને પ્રભુને ગૌણ બનાવે ત્યારે ત્યારે સંસારના ગાડાને પ્રભુ તોડી નાખે છે. જીવનમાં આગળ ઠાકોરજીને રાખો, મહત્વ પ્રભુને આપો, તો સંસાર અલૌકિક બની જશે. ઠાકોરજીને ના ગમ્યું, સેજ ચરણ અડાડ્યો અને બળદગાડું ચૂર ચૂર થઈ ગયું. શકટ ભંજન લીલા ઠાકોરજી કરી. સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, વિષયાશક્તિ રૂપ ગ્રહ રૂપ ચરણ ઉત્ક્ષેપણેન નાશ. ઉત્ક્ષેપણ લીલા કરી, ચરણનાશ પરથી બ્રજવાસીઓની વિષયાશક્તિ દૂર કરી છે. પછી સુખદેવજીએ તૃણાવર્ત વધની કથા કહી. મૈયાના ખોળામાં લાલો આંગણામાં છે. માં હલાડા ગાઈ રહી છે. લાલો દૂર ઊંચે ઉડતા પક્ષીઓને જોઈ રહ્યો છે. વિચારે મારે આ પક્ષીઓની જેમ આકાશમાં ઊંચે ઉડવું છે. એ જ સમયે કંસે મોકલેલો તૃણાવર્ત નામનો અસુર ભવંડરનું વંટોળિયાનું રૂપ લઈને આવ્યો. ભગવાને તૃણાવર્તને જોયો, લીલા કરી પોતાનો ભાર એકદમ વધારી દીધો. મૈયાને પ્રભુનો ભાર લાગ્યો, નીચે જમીન પર મૂક્યા. ત્યાં જ પેલો વંટોળિયો પ્રભુને ઉડાડીને લઈ ગયો. પ્રભુ કે મને ઉડાડીને લઈ જાય છે ઊંચે, ઉભો રહે, હમણાં તને એટલો ઉપર પહોંચાડું ને કે પાછો નીચે નહીં આવે. બંને હસ્તથી એનો કંઠ દબાવતા એના પ્રાણ નીકળી ગયા. તૃણાવર્ત એટલે વંટોળિયો. માણસના જીવનમાં વંટોળિયા ક્યારે આવે? જ્યારે રજોગુણ વધે, તમોગુણ વધે, કામ વધે, ક્રોધ વધે, લોભ આવે, લૌકિક વિષયોની ઈચ્છા વધે. કે છે ત્યારે કંઠમાં પ્રભુને રાખો. કેમ કે આ બધી લૌકિક વિષયો વધે ને ત્યારે જીવનમાં બધા તોફાનો શરૂ થાય, વંટોળિયાઓ આવે. ત્યારે કંઠમાં પ્રભુને રાખો, અર્થાત પ્રભુના નામનો આશ્રય કરો. બધા વંટોળિયા શાંત થઈ જશે. સમય વીતવા લાગ્યો. માએ વિચાર્યું અત્યાર સુધી પુત્રને લલ્લા, કનવા, ગુલામના નામથી બોલાવીએ છીએ, હજી સુધી વિધિસર નામકરણ કર્યું નથી. બંને પુત્રોનું નામકરણ કરવું જોઈએ. કુલ પુરોહિત ગર્ગાચાર્યજીને નિમંત્રણ આપ્યું.